જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? તો હું આવી ગયો છું એક નવા વિડીયોમાં. તો આજે વાત કરીશું થોડી ગલકી વિશે. જેમ મેં કીધું હતું કયા વિડીયોમાં કે રવિવારે મોડવો ખેંચવાનો છે. તો આપણે એક ખેતરમાં તો મોડવો ખેંચી નાખ્યો છે. હવે આ બીજાની વારી છે, જેમાં વહેલા 2-3 કિલોમીટર લાંબા થઈ ગયા છે. પણ આપણી કની આ ટાઈમ નહીં. થોડો ટાઈમ મળે તો આપણે કામ આજે જોઈએ છીએ. બને ત્યાં સુધી તો પતાવી જ દેવાનું છે આપણે આજે. પણ હવે ટાઈમ છે નહીં આપણી કન, કેમ કે બીજા ખેતરમાં પણ મોડવો તૈયાર કરી દીધો છે. આ કન ખેંચીને રેડી કરે છે. હવે આ ઘડી લાકડા બાકડા મારી અને તૈયાર કરીશું. જો તમને વહેલા બતાવી દો, 2-3 કિલોમીટર લાંબા છે. તમે જોઈ શકો છો વેલા. તો મોટા મોટા વેલા તમને બતાવું. તમે જોઈ શકો છો વેલા જો કેટલા લાંબા છે વેલા. જોઈ લો આ જ વેલા, હવેલા કેટલા લાંબા છે યાર. ઊભો કરાવવાનો છૂટકો જ નહીં. પણ આ યાર મા બાપો ટાઈમ હોને, મા બાપો આપણી કોઈ ટાઈમ હોને. આપણો ભાઈ છે ફર જ કરે યાર, કામ ધંધો કરવાનો નહીં. યાર ફૂલો નેચે યાર ફૂલો આવી ગયો મોડે. ગલકો પણ બેઠા જો, ગલકો બેસી જાય હશે યાર. પણ કરીએ છીએ યાર, ગલકા બેસી ગયા છીએ. જોઈ શકો છો તમે. ડેટી પણ બતાવી દઉં તમને. જો જેના ફૂલો આવી ગયા છે ડેટી, અમારા કાકાની ડેટી. આમાં કાકાની ડેટી છે. આ તો આપણી કહેવાય નહીં. કાકો દંડો લઈને પછી એટલે થઈ જાય યાર. હવે આપણી કંઈ ટાઈમ નહીં. ડાયરો ચોક મળતો હોય તો કહો યાર. તો આપણે આ 2-3 કિલોમીટર લાંબા વેલા મોડવે ચડાવવાના છે. જોઈ શકો છો ભાઈ મિત્રો. તો 2-3 કિલોમીટર, બીજા 5-7 કિલોમીટર લાંબા થઈ જાય તો યાર કાઠું પડી જાય. કેમ કે યાર આટલા બધા લાંબા વેલા ના થવા દેવું આમ તો. પણ ટાઈમ હો નહીં આપણી કન, અને થઈ જાય મોટા વેલા. એટલે કંઈક કરવું પડશે યાર. જે ડાળીઓ મળતો નહીં. ભાઈબંધો કીધો તો, પણ ભાઈબંધ યાર એક આવી ના રહ્યો. એક ભાઈબંધ કોમે જતો રહ્યો તો. એટલે કરવું શું. ચાલો બીજો વિડીયો મળીએ, જેમાં તમને કહું કે મોડવો આપણે તૈયાર કર્યો એ મોડવો બતાવીએ. હેલો.